સંતો વયા ગયા અને દીકરાનો જન્મ થયો, નામ નારાયણ. પછી તો કાંઈ પણ, બેટા નારાયણ પાણી લાવતો, નારાયણ જમવાનું લાવતો. અને આપણે નાનકડો દીકરો હોય, વાલો બહુ હોય ને. અને સમય આવ્યો, એક દિવસ પથારીમાં પડ્યો છે, યમના દૂતો આવ્યો છે, નારાયણનું નામ લીધું છે, બેટા નારાયણ મને બચાવ. હવે એ નારાયણ કરતો ને એમાં ભગવાન વિષ્ણુના પાર્ષદોએ સાંભળી લીધું કે આ તો કોઈ આપણા ભગવાનના ભક્ત બોલાવે છે. જે યમના દૂતો આવેલા હતા ત્યાં બાજુમાં આવીને ઉભા રહી ગયા. યમના દૂતો એમ કે અમે લઈ જાય, અને નારાયણના દૂતો કે અમે લઈ જાય, પાર્ષદો કે અમે લઈ. અરે ભાઈ, યમના દૂતો કે આને કેટલા પાપ કર્યા છે ખબર છે, પણ અંતે નારાયણનું નામ લીધું ને, જાણતા અજાણતા હવે એને તમે લઈ જવા નહીં દેશો. આ સંવાદ અજામિલ જોવે છે. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગેથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી ખાઈને પુણ્યશાળી બન્યું છે. પસ્તાવો થયો છે. યમના દૂતો પણ પાછા વયા ગયા અને ભગવાનના પાર્ષદો પણ પાછા વયા ગયા. પસ્તાવો થયો. અને એવું કહેવાય છે, ભાગવતજી એમ કહે છે કે એ અજામિલ હરિદ્વાર ગંગાના કિનારે ગયો છે. અજામિલ ભગવાનનું ભજન કર્યું. ભાગવતજી એવું કહે છે કે એ ભગવાનનો પાર્ષદ બની. તમે જોવ તો ખરા, ક્યાંથી ક્યાં કે પાપી જીવ ક્યાંથી ક્યાં આવી ગયો.